હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. ઘણા લાંબા દિવસો પછી આપણે મળી રહ્યા છે સ્ટડી વ્લોગની અંદર. તો 7 તારીખ સુધી તો હું ડીવાયએસઓની પ્રિપેરેશનમાં વ્યસ્ત હતો, એટલા માટે વ્લોગ ના લાવી શક્યો. પછી થોડું ઘણું કામ મારે પેન્ડિંગ હતું, તો એ કામ ખતમ કર્યું. હવે થોડું ઘણું ફ્રી થયો છું, તો હવે રેગ્યુલર વ્લોગ્સને ટ્રાય કરીશ, વિડીયોઝને, સ્ટ્રેટેજી વિડીયોઝને બધું. તો પહેલાં તો એક વાત કરતો કે જે લોકોને ગીવ અવેનું રિઝલ્ટ આવી ગયું છે ને, ગીવ અવેમાં જેનું નામ આવી ગયું છે એને બુક હજી નથી મળી, ફોન નથી આવ્યો. એનું રીઝન એ છે કે જે ભાવનગર બુક સ્ટોરવાળા આપણા જે ભાઈ છે એ હોસ્પિટલાઇઝ થઈ ગયા છે, કૃષ્ણ બુક સ્ટોરવાળા. તો થોડાક બીમારીના કારણે એ હમણાં 1-2 દિવસ થોડુંક લેટ થાય એમ છે. તો ત્યાં સુધી તમે થોડુંક કરો કે જેવું એ ફ્રી થશે એવું તમને ફોન આવશે ને બુક તમારા સુધી પહોંચી જશે. કેમ કે મેં ત્યાં પહોંચાડી દીધી, ભાવનગર તો પહોંચાડી દીધી છે, ત્યાંથી એ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે. તો આજે શું કરવાનું છે આપણે વ્લોગમાં વાત કરીએ. હવે હું તૈયાર તો થઈ ગયો છું, નાસ્તો કરી અને હવે ઓફિસ તરફ જવા નીકળીશ. થોડી ઘણી ત્યાં પ્રિપેરેશન થશે તો કરીશ, બાકી સાંજે આવીને હું તમને બતાવીશ. વાત કરશું આપણે ડીવાયએસઓનું મેરિટ પ્રિડિક્શનનો પણ વિડીયો બનાવવાનો છે. આપણે ડીવાયએસઓનું તો હજી પ્રોવિઝન આન્સર કે બાકી છે, આવશે પછી સોલ્વ કરીશ. એમાં કેટલા થાય છે એ જણાવીશ. પ્લસ રેવન્યુ તલાટીનું પણ આપણે મેરિટ પ્રિડિક્શનનો વિડીયો બનાવી અને ફટાફટથી એની મેન્સ માટે કઈ રીતના પ્રિપેરેશન ટૂંક સમયમાં કરી શકાય એના માટે આપણે થોડીક સ્ટ્રેટેજી ડિસ્કસ કરશું. ત્યાં સુધી કનેક્ટેડ રહો. ઓફિસથી આવી ગયો છું અને જમી અને હવે ફ્રી થઈ ગયો છું. તો અત્યારે હું કરી રહ્યો છું એ છે ડીવાયએસઓનું પેપર તાજેતરમાં લેવાનું હમણાં. તો એનું તો હજી પ્રોવિઝન આન્સર તો બાકી છે. તો આ બધા પ્રશ્નો છે. હવે આપણે ફ્યુચરમાં આપણે એક છે ને પીવાયક્યુની એક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેમાં 2017થી 2025ના જીપીએસસીના બધા પીવાયક્યુનો સમાવેશ થઈ જશે. પ્રેક્ટિસ કરવા માટે બેસ્ટ તમારા માટે થઈ જશે. તો એમાં પણ આપણે અપડેટ કરતા અત્યાર સુધી તો પીવાયક્યુ આવી ગયા છે એની અંદર. તો આ એક ડીવાયએસઓ હમણાં લેવાની, તો એના પીવાયક્યુ એડ કરવાનો બાકી છે. તો એ બધા પીવાયક્યુ સબ્જેક્ટ વાઇઝ હું એને અલગ પાડીશ અને પછી એને ટાઈપ કરી અને ટેસ્ટ બનાવી નાખશું. તો પછી જ્યારે ફાઇનલ આન્સર કે આવશે પછી એમાં થોડું ઘણું ક્વેશ્ચન આન્સરમાં અપડેટ કરી દઈશું. તે પ્રકારનું અત્યારે થોડુંક છે. અને ડીવાયએસઓ કેવી ગઈ છે, મારે તો હજી પ્રોવિઝનલ આન્સર કે આવી નથી, પણ ક્લાસીસના આન્સર કે પ્રમાણે સોલ્વ કર્યું છે. તો 85 આસપાસ થાય છે. જોઈએ શું થાય છે, પછી આપણે આગળ તૈયારી કરીએ. ત્યાં સુધી થોડુંક મારું જે પેન્ડિંગ કામ છે એ કરી નાખું અને ટેસ્ટ સિરીઝને બધું આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ખાસ કરીને બધા ફ્યુચરમાં તલાટી જુનિયર ક્લાર્ક માટે મેન્ટરશિપ પ્રોગ્રામને બધું આવવાનું છે. અને રહી વાત કે હવે રેવન્યુ તલાટી માટે થોડાક દિવસો બાકી રહ્યા છે, 20-25 દિવસ આસપાસ બાકી રહ્યા છે. તો હવે શું કરી શકાય એના માટે? તો પહેલાં તો જો તમે જીએસ કરેલ છે ઓલરેડી, એમાં 1, 2, 5 માર્ક્સના પ્રશ્નો છે એ તો આવડી જશે. 1, 2, 3 માર્ક્સના છે તો એ ઇઝીલી, કેમ કે તમે વન લાઇનર એમસીક્યુ કર્યા હોય તો એ આવડી જાય. એટલે હમણાં જીએસ કરતાં ગુજરાતી અને ઇંગ્લિશમાં ફોકસ કરો. તો એના માટે શું કરી શકાય? તો ગુજરાતી અને ઇંગ્લિશ માટે એક ફોર્મેટ્સ બધા કરી લઈને જવાના, કે પત્ર છે, ચર્ચાપત્ર છે, અને એની અંદરનું કન્ટેન્ટ ક્યાંથી કરવું? તો પહેલાં ફોર્મેટ્સ એકદમ કમ્પ્લીટ કરીને જવાના. તો ફોર્મેટ્સ માટે કોઈ પણ એક બુક લઈ લો. વેબસંકુલ છે કે પછી સંભવની બુક આવે છે, પ્રાજસ્વની બુક આવે છે. ઇંગ્લિશ માટે લિબર્ટીની બુક સારી છે. તો એ કોઈ પણ એક ફોર્મેટની બુક લઈ લો, ગુજરાતી અને ઇંગ્લિશ બંને માટે. અને પછી રોજનું પ્રેક્ટિસ રાખવું કે આજે આખો દિવસ હું પત્ર જ કરીશ. તો પત્રનું કન્ટેન્ટ ક્યાંથી લાવવું? તો પૂછાયેલા પ્રશ્નો જોવા, એ તમે જે બુકમાંથી પ્રેક્ટિસ કરો છો એમાંથી પ્રેક્ટિસ કરવી, ઔપચારિક અનૌપચારિક એ રીતના. બીજું કન્ટેન્ટ માટે પાક્ષિકનો યુઝ કરવો ગુજરાતીમાં, કે ભાઈ ઘણીવાર એની અંદર આપણે અમુક કરંટના મુદ્દા પૂછાતા હોય, પ્લસ જે અહેવાલ લેખન કે એ બધી વસ્તુ હોય તે પાક્ષિકમાંથી મળી. અને ભાષા ઇમ્પ્રુવમેન્ટ પાક્ષિકમાંથી ઘણું ખરું થાય ગુજરાતી. તો એ કરાય, પાક્ષિક ગુજરાતીનું કરાય. અને ઇંગ્લિશ માટે પીઆઈબી કરાય, ઇનફ છે. પછી બહુ ઇંગ્લિશ માટે બહુ દોડાદોડી કરવાની જરૂર નથી આટલા ટૂંકા દિવસોમાં. આટલી વસ્તુ કરીને જવા, મેઇન ફોર્મેટ્સ કરીને જવાના. અને થોડાક જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે તમારી બુકમાં, જે તમે ફોર્મેટ્સની બુક લઈ આવ્યા હશે, જે પણ એ બુકમાં જેટલા પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ બધા કરી લેવા. અને રાઇટિંગ રાખવું, મોઢે રાઇટિંગ થોડું ઘણું રાખવું. તો આ રીતના કરી શકાય. બાકી જીએસ તો તમારા માટે છે. અને બીજું કરંટ પાક્ષિક કરશો એટલે કરંટ અફેર એની અંદરથી થઈ જશે. તો આ રીતના કરી શકાય. આપણો કોઈ મેન્સમાં હવે પ્લાનિંગ છે નહીં મેન્ટરશિપ પ્રોગ્રામ માટે, ટૂંક સમયમાં કે લાવી શકાય એમ છે નહીં. બાકી કોઈ પણ જોઈન કરી શકો છો. જીપીએસસી ફિનિક્સ કરીને છે, કે કોઈ પણ સારા ક્લાસીસ છે એમાંથી તમે જોઈન પણ કરી શકો આટલા ટૂંકા દિવસોમાં. કેમ કે બહુ ઓછા દિવસો રહ્યા છે અને ભરતી બોર્ડને કેમની ઉતાવળ છે મને કંઈ આઈડિયા નથી આવતો. તો આજનું હવે આપણે કામ ચાલુ કરી દઈએ. થોડોક સમય છે પછી હું રેગ્યુલર હવે ડીવાયએસઓમાંથી આપણે શું શીખવા મળ્યું ભાઈ? તો ડીવાયએસઓમાં શીખવા મળ્યું કન્સેપ્ટ ખાસ ક્લિયર હોવો જોઈએ. બધી વસ્તુના કન્સેપ્ટ ખાસ ક્લિયર હોવો જોઈએ. તો આપણે નેક્સ્ટ હવે હું સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી લાવીશ કે હું કયા સબ્જેક્ટ માટે, જો ભૂગોળ છે આ વખતે તમારું સારું એવું સાચું પડ્યું છે, તો એમાં કઈ રીતના મેં પ્રિપેરેશન કરી હતી. હું વચ્ચે તમને ખબર દેખાડતો હતો કે ભૂગોળ માટે કયા કયા લેક્ચર જોતો કઈ રીતના. તો કન્સેપ્ટ એક ખાસ જોયું કે કન્સેપ્ટ ક્લિયરવાળું તમારે હોવા જોઈએ. તો એ આપણે દરેક સબ્જેક્ટ વાઇઝ કરશું. હવે હું જે મારા સબ્જેક્ટ રિમેનિંગ છે એ આગળની એસટીએ માટે એને હું કવર કરવાની ટ્રાય કરીશ.
જે પણ સબ્જેક્ટ મારા વીક છે એ સબ્જેક્ટને હું હવે તો એટલા 2-3 મહિનામાં સ્ટ્રોંગ કરી દઈશ. હવે આમાં તો સારું થોડુંક પરફોર્મન્સ થોડુંક સુધર્યું છે મારું, તો હવે ધીરે ધીરે પરફોર્મન્સ સુધારવાનું છે. બાકી જેને પણ ઓછા માર્ક્સ થાય એને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. નેક્સ્ટ એક્ઝામ આવશે તો હજી તો સમય છે, તો એ કરી શકાય છે. તો હવે અત્યારે થોડાક દિવસો પહેલાં આ બધું એપ્લિકેશનનું કામ થોડુંક કરી નાખીએ, પછી આપણે રેગ્યુલર સ્ટડી વ્લોગ ચાલુ રાખશું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હતા તમારી ટાઈપિંગ સ્પીડ શું છે, કેમ કે અમારા ટાઈમે તો ટાઈપિંગ હતું, હવે તો બધી એક્ઝામમાં ટાઈપિંગ નીકળી ગયું છે. ત્યારે તો ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક બધામાં ટાઈપિંગ હતું, હવે તો ટાઈપિંગ નીકળી ગયું છે. ત્યારની થોડી ઘણી પ્રેક્ટિસ પડી ગઈ છે ટાઈપિંગનું, તો એ ફાયદો કરાવી જાય છે ક્યારેક. તો 70 જેવી થઈ છે ટાઈપિંગ સ્પીડ આપણી. પણ આ તો મંકી ટાઈપ છે, આની અંદર તો જો કે અપર કેસ ને બધું ન હોય, પણ તોય 50 અરાઉન્ડ આવી જાય એટલે એ વાંધો નથી. એમ તો થોડું ફાયદાકારક છે. ટાઈપિંગનું કંઈક આમ હોય તો તમે તારે કહેજો. તો ત્યારે ટાઈપિંગ આવતું એટલે થોડુંક ફાયદો થઈ ગયો, એટલે આપણા જે ક્વેશ્ચન્સ છે તો એ જાતે જ ટાઈપ કરી નાખીએ છીએ આની અંદર, એટલે આપણે કંઈ વાંધો આવતો નથી. બરાબર છે, તો સારી વસ્તુ છે. અને પાછળ તમે ટાઈમ ટેબલ જોતા હશો કે ભાઈ ટેટ ટાટનું તમે કેમ ચોંટાડવું, ટીચર બનવાની ઈચ્છા છે? ના ના, મારી વાઈફ છે તો એ તૈયારી કરે છે. હવે ટાટ 1 ટાટ 2ની તૈયારી કરી રહી છે. હવે તો સ્ટાર્ટ કરી છે એણે કે ભાઈ તમે આખા ગામમાં સલાહ આપો છો તો મને થોડી ઘણી સલાહ આપો તો તૈયારી કરીએ. તો હવે કોઈ પણ ટાટનું માસ્ટર હોય, ટાટ 1 2 કોઈ ક્લિયર કરેલો હોય, થોડીક સજેશન આપજો તો આપણે બે માણસ નોકરી ચાલુ કરી દઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે સવાર થઈ ગઈ છે, ઉઠી અને ફ્રેશ થઈ ગયા છે. તો હવે નાસ્તો કરીને ઓફિસ જઈએ. થોડુંક ઓફિસ વહેલું જવાનું છે, એટલા માટે વહેલા નીકળી જશું. તો બપોરે જીપીએસસીની વેબસાઇટ જોતા હતા, ત્યાં પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ ડિવાઇસોની. તો હવે ઘરે જઈને આરામથી સોલ્વ કરશું. અહીં ઓફિસે તો સોલ્વ કરવા માટે સમય નહીં મળે. પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે, ઘરે આવી ગયા છે. હવે સોલ્વ કરીએ આરામથી. અને 5 ક્વેશ્ચન છે કેન્સલ થયા છે, બાકી ઘણામાં સુધારો આવ્યો છે, એટલે મારા માર્ક ઘટે છે એવું લાગે છે. તો જોઈ લઈએ. આ તો હવે મારાથી જે પ્રિન્ટ કાઢેલી હતી આમાંથી ખાલી કન્ફર્મ કરું હતું કે આની અંદર ટીક કર્યા છે બરાબર જ છે કે નહીં. એક તો ટીક કરવાનું જ રહી ગયું હતું, કેમ કે ઉતાવળ એટલી હતી ને બહુ 5 આમાં ભૂલ મારી એ થઈ ગઈ કે મેથ્સના 6 રહી ગયા મારે એમનેમ જ. બાકી એ સોલ્વ થઈ જાય તો હજી થોડાક માર્ક વધવાની સંભાવના વધી જાય. બરાબર છે, તો હવે આપણે સોલ્વ કરીએ આની અંદર. મને એક તો ટ્રાન્સલેશન એવું ઘટિયા હતું, પણ સોલ્વ કરીને પછી આપણે ડિસ્કસ કરીએ. તો ભાઈ માર્ક કેલ્ક્યુલેટ કરી લીધા છે. અઢળક ખોટા પડ્યા છે ભાઈ, ધાર્યા કરતાં વધારે ખોટા પડી ગયા છે, પણ કોઈ વાંધો નહીં. હવે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો મારા ટોટલ મેં 191 ટીક કર્યા હતા, 9 ઈ કર્યા હતા. 9 ઈ પણ મેથ્સના કર્યા હતા. મારે ટાઈમ ઘટ્યો તો એને લીધે રહી ગયું હતું. આખા પેપરનું એનાલિસિસ હમણાં કહીશ કે મારે કઈ કઈ વાંધો આવ્યો હતો અને કેમ ઓછા માર્ક્સ થયા છે, પણ માર્ક્સ કેટલા થયા પણ કહી દઉં છું. તો ટોટલ 101 સાચા, 85 ખોટા, 5 કેન્સલ અને 9 ઈ, એટલે 101 ઇન્ટુ 1.0256 અને 85 ઇન્ટુ 0.307, બરાબર. એ કરીએ એટલે 126 માઇનસ કરો એટલે 77.44 માર્ક્સ થઈ ગયા ભાઈ. 77.44 માર્ક્સ બહુ મારા ધારે પ્રમાણે ઓછા માર્ક્સ છે. એનું રીઝન એ છે કે મારા બંધારણના બહુ બધા ખોટા પડી ગયા છે. બંધારણ મારું કેમ કે બંધારણ પહેલેથી કરેલું હતું. બંધારણ જ્યારથી મેં તૈયારી ચાલુ કરી, કેમ કે હું 2019-20થી જ્યારે બિનસચિવાલય વખતે કરતો ત્યારે બંધારણ કરેલું હતું, તો મને એમ હતું તો છેલ્લી 2 એક્ઝામથી બંધારણ કર્યા વગરનું જતો, કેમ કે આવડી હતું. આ વખતે થોડુંક એ લોકો ટ્રાન્સલેશન રાહત. બીજી એક વસ્તુ એ વાંધો કે બંધારણ મારે લાસ્ટમાં આવ્યું હતું. તો લાસ્ટમાં આવ્યું એટલે સમયની મારામારીમાં વાંચું પ્રશ્ન, વિચારું, ત્યાં એમ થાય કે બંધારણ પાછું ઈ કેમ કરવો, એમ થાય કે આ પ્રશ્ન યાર સહેલો છે કદાચ, એટલે થોડીક વાર 2-5-10 સેકન્ડ વિચારું અને પછી ટીક કરી દઉં.
કે ભાઈ હા હા જવાબ આવતો હશે, કેમ કે ઉતાવળ બાકી આરામ સમય જ તો ઘણું ખરું સાચું પડવાનો ચાન્સ હતા, પણ એ તો મારી જ ભૂલ છે, કોઈ ઇશ્યુ નથી, કેમ કે ઉતાવળમાં ઘણી વાર એવું થાય છે. અને બીજું કે મેથ્સના રહી ગયા કે જે સાવ સહેલા હતા, રિઝનિંગના હતા. મેથ્સના જેટલા કર્યા છે એટલા બધા તો સાચા જ પડ્યા છે, 2 કે 3 ખોટા પડ્યા સિવાય, બાકી બધા તો સાચા પડ્યા છે. તો એ બંધારણના ક્યાંક ને ક્યાંક મારા માર્ક ત્યાંથી માઇનસ થયા છે, મને એવું લાગે છે. બાકી ભૂગોળ મારું સારું રહ્યું છે. ઇકોનોમિક્સ થોડું ઘણું વીક છે, કેમ કે મેં અડધું જ કર્યું હતું ઇકોનોમિક્સ. ભૂગોળ તો એકદમ સારો સબ્જેક્ટ લખ્યું છે. બાકી કરંટ તો એટલું બધું પૂછાણું નહોતું. મેથ્સ સારું છે. બાકી હિસ્ટ્રીમાં પણ કંઈ ખોટું નથી પડ્યું વધારે. તો આ ખોટા પડવામાં સૌથી વધારે બંધારણનો ભાગ હતો, પ્લસ બાકી એક દુકા તો ખોટે ભૂગોળમાં પણ છે, તો બે ચાર ખોટા પડાવે એવી રીતના ખોટા પડે. એટલે મેઇન છે ફેલિયરથી ડરવાનું નથી. ફેલિયર તો આવ્યા કરે, પણ શીખવાનું છે ભાઈ, કે ભાઈ આમાંથી શું શીખવા મળે, નેક્સ્ટ એક્ઝામમાં શું ભૂલ નથી કરવાની. તો હવે મારે તો ગમે કેમ કે હું પોતે જોબ સાથે પ્રિપેરેશન પ્લસ આ બધું એપ્લિકેશન હેન્ડલિંગ, તો ક્યાંક ને ક્યાંક તૈયારીમાં એકાદો સબ્જેક્ટ તો જતો કરવો જ પડે. પણ આ વખતે હવે થોડુંક નેક્સ્ટ ટાઈમ વધારે ટ્રાય કરશું, મેં કીધું હોય નહીં. પણ 80+ વાળા બધા સેફ છે, 77માં ભેગું થાય એમ નથી લાગતું મને. તો એ પ્રમાણે હવે જોઈ લે. બાકી તો ક્યાં બધા હા ઇન્ટરનેશનલ રિલેશન્સ વધારે પૂછાઈ ગયું હતું, તો પછી એ બાબતે તો બાકી તો પેપરમાં ટ્રાન્સલેશનની બહુ જ એરર હતી ભાઈ, બહુ અતિશય એરર હતી. એટલે જ તો ઘણીવાર એવું થાય છે કે યાર યુપીએસસી જેવું તમે કાઢવા જાઓ, પણ યુપીએસસીમાં કેવું છે ભાઈ, 100 જ પ્રશ્નો હોય છે. ભલે માર્ક 200 હોય છે, તો 100 જ પ્રશ્નો હોય છે. તમે અહીંયા 200 પ્રશ્ન આપો છો તો વાંચી માણસ લે, યુપીએસસી લેવલના કાઢો તમે તારે કોઈ વાંધો નહીં. પણ તો પછી 200 પ્રશ્નો યુપીએસસી જેવું, પછી યુપીએસસી 15 દિવસમાં રિઝલ્ટ આપી દે, તમે 10 દિવસમાં પ્રોવિઝનલ આન્સર કી આપો છો, તો થોડુંક મેચ નથી થતું ભાઈ. આપણે તો થોડુંક એવું થાય છે, કેમ કે તમે આ પેપર માટે 100 પ્રશ્ન માટે આવું પેપર હોય તો થઈ જાય, કેમ કે તમને વિચારવા માટે સમય મળે છે. આમાં સમય નથી મળતો, અને ઉતાવળમાં સમૂહમાં વધારે ખોટા પડે, ને એ કરવામાં પણ તમે ડર લાગે છે. તો કોઈ ઇશ્યુ નથી, આપણી મહેનત વધારશે, એમાં કોઈ ઇશ્યુ નથી. જેને ભરતી બોર્ડનું જેમ પેપર કાઢવું છે એમ કાઢશે. બાકી તો લાગવાવાળા લાગી જશે, એમાં કોઈ મારો બ્લેમ કે ભરતી બોર્ડનો બ્લેમ કરતો નથી. એ તો લાગવાવાળા લાગી જશે ને હું પણ નેક્સ્ટ લાગી જઈશ. આપણે એસટીએ પર ટાર્ગેટ ફૂલ ફોકસ કરવાનું છે. જે પણ હવે રહી ગયું છે એ થોડું સ્ટ્રોંગ કરવાનું, બીજું કંઈ છે નહીં. તો ત્યાં સુધી વ્લોગ રાખીએ, અને હા ફેલિયર એક્સેપ્ટ કરતા શીખો. બાકી તો કંઈ છે નહીં. ફેલિયર એક્સેપ્ટ કરશો તો કાલ સવારે સક્સેસ મળશે. ત્યાં સુધી રાખીએ વ્લોગને. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.